આપણે ત્યાં હું નાનપણમાં મને યાદ છે કે શ્રીનાથજી જ્યારે અમે જતા તો હું ચિત્રકાર મને કહેતો કે ચિત્ર કોણ તો બના કે દઉં, તો વારંવાર મને ખબર નહીં કે મને શ્રીનાથજી કયા ગમે. લોકોને પેલા મુગટવાળા ને અન્નકૂટવાળા જાત જાતના ભગવાન લોકો લઈ આવે 5 50 50,000ના. મને ખબર નથી કેમ લાવતા હશે, એના ડ્રાઇવિંગ સ્વભાવ વધારતા હશે, મને ખ્યાલ નથી. પરંતુ મારા ભગવાન, મારો વલ્લભ, મારો શ્રીનાથજી મારી ડ્રોઈંગ રૂમની શોભા વધારવા માટે નથી કે ગિફ્ટ આપવા માટેનું એક પાર્સલ નથી, પણ હૃદયનો શૃંગાર છે. મેરો તો શૃંગાર. તો જ્યારે ચિત્રકાર મને કહે કે કોણ સો ચિત્ર બાવા બના કે દઉં, તો મને હંમેશા સ્નાન યાત્રાનો ધોતી ઉપરણાનો ચિત્ર મને યાદ આવતું કે वो चित्र बना के दो या श्रीनाथ जी ने धोती उपरણા ધારણ किए. એ ધોતી ઉપરણા એ જ આપણો એ જ્યેષ્ઠાભિષેક છે. સ્વર્ણ ઘરમાં અનુવાદના મંત્ર બોલાય છે પુરુષ સૂક્તની સાથે. એ જળનું એ આગલા દિવસે અધિવાસન થાય છે. જળ અમે ભરીએ છીએ, કેસર કંકુમથી ભરીએ છીએ, ખસના પધરાવીને, અને અભિષેક કરીએ છીએ, રાજ્યાભિષેક કરીએ છીએ, શીતોપચાર કરીએ છીએ. આ રતિ પ્રથમ પ્રગટકરણ કો પ્રગટે એટલે જે પ્રેમનું તત્વ આપણામાંથી ભૂલાઈ ગયું છે, વિસરાઈ ગયું છે. કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ જાય તો આજે ભગવાન નથી કહેતા, સામેથી પૂછે ભાઈ પ્રસાદ કેટલા મળે છે, રાજભોગનો શું ભાવ છે, પલ્લા કેટલામાં છે. આપણે ટેવ પડી ગઈ છે, માર્કેટ ઊભું કરી નાખ્યું આપણે. પણ વિચાર કરો વૈષ્ણવજનો, જે પૈસાથી મળે ને એ માલ હોય, પ્રસાદ ના હોય. તમને ગમે કે ના ગમે મારી વાત, જે પ્રસન્નતાથી મળે, આનંદથી મળે, અનાયાસ મળે, એનું નામ કૃપા. મને યાદ છે કે એકવાર અમે 1982માં જામનગરવાળા વ્રજભૂષણલાલજી મહારાજની પરિક્રમા હતી, અને હું અને અમારા મથાવાળા છોટે તાજી બ્રજમલલાલજી મહારાજ કુંવારો ભોગ ધરવા ગયા જતીપુરા. તો કુંવારો ભોગ ધર્યો પછી તાજી બ્રજમલલાલજી મને હાથ પકડીને ઉપર લઈ ગયા, ગિરાજી ઉપર શ્રીનાથજીના મંદિરમાં. મેં કહ્યું કેસે ચલ તો સહી, ચલ તો સહી. તો 2-3 વૈષ્ણવોને ઉપર ગયા. ઉપર ગયા તો મુખિયાજીએ એમને કહ્યું કે આરતી કરો. તાજીએ આરતી કરી, મેં હાથ લગાવ્યા. હાથ લગાવવા પડે આરતીમાં. તો એ મુખિયાજીએ મને, એને ખ્યાલ નહીં કે હું કોણ છું. તો મહારાષ્ટ્રને તો એમને બીડાજી અને માળાજી ધર્યા. પછી એને ખબર પડી આમની સાથે કોઈ વલ્લભકુલના બાળક પધાર્યા છે. એ માળાજી એક જ એની પાસે શું કરવું. હું પોતે સંકોચ આવી ગયો કે મુખિયાજીને સંકોચ થઈ રહ્યો છે, શું કરવું. તો કોણ જાણે કેમ એને ગિરિરાજે શું સુઝાવ્યું એ મુખિયાજીને. શ્રીનાથજી પાસે ગયો ને શ્રીનાથજીની ગુંજા માળા વડી કરીને મને આપી દીધી. તો જે અનાયાસ મળે કૃપા, બિન માંગે મોતી મિલે, માંગે મિલે ન ભીખ. આપ મિલે સો દૂધ બરાબર, માંગ્યા મિલે સો પાણી, ઝેર બરાબર जिसमें खिंचाता नहीं. લખાવો ને, લખાવો ને. ના અમારે તો 11, ના 500 લખાવો ને. અરે યાર, આ ક્યાં ભક્તિ માર્ગને તમે રોડ ઉપર લઈ આવ્યા. અહીંયા તો નોછાવરી છે, લખણી નથી, નોછાવરી છે, નોછાવરી. गिरधर लाल की बानी के ऊपर आज सखी तरह टूटेड़ी. नोछावर થઈ જાઓ, વારી જાઓ. મહાપ્રભુજીની વેદના એવી છે, જેમ જ્યોત જલતી હોય, વિરાગમાં વલ્લભ જલી રહ્યા છે, વૈષ્ણવને બોલાવી રહ્યા છે. એક જૂના સિનેમાનું ગીત છે, ये महाप्रभु जी साथ बहुत संबंध बांधे. तुम मुझे भूल भी जाओ तो ये हक है तुमको, तुम मुझे भूल भी जाओ तो यह हक है तुमको, तुम मुझे भूल भी जाओ तो ये हक है तुमको, मेरी बात और है मैंने तो मोहब्बत की. वल्लभ કહે છે હે જીવો, સંગમાં દુસંગમાં અન દોષો તમે ભૂલી જાઓ, તમારી ઈચ્છા, પણ મેં તો તમને પોતાના માન્યા છે ને માન્યા છે, અને માનતો રહીશ. મારા વંશજોમાં, મારા સેવકોમાં, મારા સિદ્ધાંતોમાં, મારા ભાવમાં, મારા નેત્રોમાં, મારા અધરમાં, મારી દરેક રીતમાં વૈષ્ણવ પ્રત્યેનો પ્રેમ ઝલકશે, એ દૂર નહીં થાય. મેરી બાત ઓર હૈ મેને તો મોહબ્બત કી. તમે સોદા કર્યા હશે, તમે લખાઈ હશે, પહોંચો લીધી હશે. લોટીજીના આટલા ને, છોટીજીના આટલા ને, ગાદીજીના આટલા ને, આ બધું ઘણા લોકો મને પૂછે છે આવીને. ઇન્દ્રેશભાઈ સરસ વાત કરી અહીંયા બિરાજવાની કે આપ કઈ ગાદીના. આ તો ગાંધીનગર ને દિલ્હીની ખુરશી ને ગાદીને એક જગ્યાએ મૂકી દે લાઈને. બોલો, ખુરશી હોય ને, કારણ કે 2 પગ વાળો માણસ હોય, 4 પગી ખુરશી, એનો વિશ્વાસ કરે તો શું થઈ જાય? 2 પગ માણસ ના હોય, ખુરશીના કેટલા હોય? બસ તો પછી 2 માંથી 4 થવા જાય શું થાય? तो मैं कहूँ वो भाई एक मेरी बात तो सुने भैया, राज्याभिषेक गादी माटे શું થાય ખબર છે? મુખ્ય આચાર્ય જે તિલકાયત હોય જે ગાદીના, એ જ્યારે સ્વધામ લીલામાં પધારે ત્યારે એના પુત્રને તિલક થાય.
ત્યારે એને ગાદી પર બેસાડાય. તો ગાદી પર બેસવા માટે તો પિતાના જવાની રાહ જોવી પડે છે કે નહીં? આવું જોખમ કોણ લે? હું તો મારા દાદાની ગોદીમાં બેઠો છું, ગાદીમાં નહીં. વલ્લભની ગોદીમાં છું. તમે ગાદીમાં ક્યાં ચક્કરવા પડી ગયા? હે, 7 ડબ્બાની ટ્રેન ચાલતી હોય તો ડબ્બો તમારો ગમે તે પકડો યાર. આ મારો આ છેલ્લો કરોડ ગાડી નીકળી જશે. જે ડબ્બો હાથમાં આવ્યો પકડી લો. જરો આ ગાદીના રાજકીય ચક્કર છોડો. અમારા નટુ ગોપાલ કહેતા કે અમે ગુરાધિપતિ નથી, યુથાધિપતિ છીએ. યુથાધિપતિ એટલે કોઈ સ્વામીજીનું યુદ્ધ છે. એ યુદ્ધના કોઈ પરિકર છે જે ભૂતલ ઉપર આવ્યા છે અને એને લેવા માટે અમે ભૂતલ ઉપર આવ્યા છીએ. અમારા તમારા 3 સંબંધ છે: બ્રહ્મ સંબંધ, ભાવ સંબંધ અને લીલા સંબંધ. હોય શકે તમે મારા ઘરના સેવક હો કે ના હો, એ તો સંપ્રદાયની વાત છે. અમારા ઘરના ગુરુ, અમારા ઘરના સેવક એ સંપ્રદાયની સિસ્ટમ છે, વાળાબંધીની સિસ્ટમ છે, એક પરંપરાની સિસ્ટમ છે, પુષ્ટિમાની સિસ્ટમ નથી. એ પણ પાછો એક હોય ભાવ સંબંધ, ભાવ સજાતી. અને તમે કોઈ પણ ઘરના હોય, મારો તમારી ટ્યુનિંગ મળી ગઈ, મારો તમારો ભાવ મળી ગયો, મારો તમારી માઇન્ડ કેમેસ્ટ્રી મળી ગઈ, તો પછી તો પ્રેમ થયો કે ના થયો? અને લીલા સંબંધ, કોઈને કોઈ કારણથી એરે મંડાણનું મૂળ હરી ઈચ્છા. શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું. આપણે શા માટે ભેગા થયા છીએ? તમે બધા કે મારા સેવકો છો, કઈ કોટાના મથુરા નથી, પણ સેવક કરતી વધારે મારા સ્નેહીઓ છો, સેવકથી વધારે સ્નેહીઓ છો. મેં કોઈ વેણું થોડી બગાડી છે. આ વલ્લભનો નાદ તમને લઈ આવ્યો છે, નાદ લઈ આવ્યો છે તમને. જબ તે શ્રવણ સુન્યોરી આલી ભૂલેરી ભવન હો તો બાવરી ભાઈ, એવા વલ્લભનો નાદ. દર્શનજનો, છતાં પણ આ જીવ બુદ્ધિ છે, સંગ દોષ, અન્ન દોષ. તમે જોજો, કદાચ અન્ન દોષ થઈ જાય ને તો એકાદ દિવસ વ્રત કરી લઈએ ને તો આપણા પેટના બધા વિકારો જતા રહે. પણ સંગદોષ બહુ ખરાબ છે. સંગદોષ બહુ ખરાબ છે. આપણને ખબર ના પડે, રંગમાં રંગાઈએ. તમે યાત્રામાં જાઓ, શ્રીનાથજી જાઓ, વર્જમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, 3 દિવસ કોઈની કંપનીમાં રહો તો જે પાવરફુલ વ્યક્તિ હોય એની અસર નીચે તમે આવી જાઓ. હું જોઉં છું બધાને, ઘણા જોઉં છું, આ સખીઓને જોઉં છું બધાને. એકબીજાની અસરમાં કેમ આવી જાય છે? દાસી બની જાય છે. કેમ બની જાય છે? કે એનો પ્રભાવ. એટલે વલ્લભથી વિમુખ થઈને બીજાના સન્મુખ થઈ જવાય. ખોટી વાત છે. 3 દિવસ વિચાર કરવો એ કોઈના પર. અહીંયા તો વલ્લભનો પ્રભાવ, વલ્લભની વાણીનો વેણુનાદ. बीच के भव सिंधु लगत खारे, श्री वल्लभाधीश के रूप रस सिंधु में प्रकट दो स्वाद पे स्वाद न्यारे. कौन वहालो जात बीन पूर्ण कृपा, बीच ही भर लिए पात्र सारे. वचમાં જ પાત્ર ભરાઈ જાય છે. વલ્લભ કહે છે નહીં નહીં નહીં, થોડું શાંતિ રાખો, થોડું સુબૂર કરો, થોડી ધીરજ રાખો. વચમાં પાત્ર ભરો નહીં, એ પાત્ર વલ્લભનું છે, વલ્લભ જ ભરશે. આપણે વચમાં ભરાઈ જઈએ છીએ, મુખ્ય રસથી વંચિત થઈ જઈએ છીએ. મારા પ્રાણજીવનદાસ ભાઈ ભાવનગર વાળાનો એક દિવસ ફોન આવ્યો મારી મુંબઈમાં. મેં જે એક વિચાર આવે છે, શું વિચાર આવે છે કે મુખ્ય ફળ જે વલ્લભે આપવાનું વિચાર્યું છે એના બદલે જીવને ગૌણ ફળને જો મુખ્ય માની લે તો શું થાય? ઓહો, કેટલો અંતરાય આવી જાય. વલ્લભે આપણને આપવા માટે મુખ્ય ફળ વિચાર્યું છે અને સસ્તામાં સહજમાં કોઈ ગૌણ ફળને મુખ્ય માની લે સંદોષના કારણે, તો કેટલો જન્મ જન્મનો અંતરાય થઈ જાય. વૈષ્ણવ, એલર્ટ નાઓ, એલર્ટ નાઓ, એલર્ટ નાઓ, ચેત જાઓ. અને એટલા માટે તો હરિરાયજી કહ્યું, લગે જો શ્રી વલ્લભ પદરંગ, તાકો દુસંગ નેક નહીં વ્યાપત, આય મિલે સત્સંગ. લગે જો શ્રી વલ્લભ પદરંગ, શ્રી વલ્લભના પદનો રંગ લાગી જાય, તાકો દુસંગ નેક નહીં વ્યાપત, આય મિલે સત્સંગ. એટલે ભક્તિ વર્ધનીમાં કહે છે મહાપ્રભુજી કે યાત્રા તીર્થની ક્યારે થાય? દ્રઢ ભાવ ભગવત સેવામાં થઈ ગયો હોય ત્યારે તીર્થ કરજો, નહીં તો લેરે ગઈ પૂત ને ખોવાઈ ખસમ. વ્રજમાં કહેવત છે. છોકરો લેવા ગઈ ને ધણી ખોઈને આવી. જ્યાં સુધી ભગવત સેવામાં, ભક્તિમાં, પોતાના ઘરમાં દ્રઢ ભાવ ન થાય ત્યાં સુધી તીર્થ યાત્રા બહાર જવું પણ પુષ્ટિ ભક્તને, જીવને, એ પુષ્ટિ બીજને એ બાધક છે. આ મહાપ્રભુજીની વાણી છે, મારી વાત નથી કરતો. મારા તો તમે જ્યાં જવું જઈ શકો છો. પણ એક જૂનું ફિલ્મનું ગીત છે, એમાં એવું શબ્દ આવે છે કે વાદિયા મેરા દામન, રાસ્તે મેરી બાહેं, જાઓ મેરે સિવા તુમ કહાં જાઓગે. આ હવાઓ, આ મોસમ, આ હું છું, આ રસ્તાઓ પણ મારા હાથ છે, હવે જાઓ ક્યાં જશો? વલ્લભ એવી રીતે પુકારી રહ્યા છે આપણને. તમે જઈ નહીં શકો, બચ કે કહાં જાઓગે? તો વૈષ્ણવજનો,
અહીંયા સંગ દોષ બહુ મહત્વનો છે, એનાથી આપણે હંમેશા ચેતતા રહેવું. સંગ દોષ કોણ? જે આપણને આપણા ઘરના ઠાકોરજીથી વિમુખ કરાવે અને પ્રગટ વલ્લભથી વિમુખ કરાવે એને સંગ દોષ કહેવાય. પ્રગટ વલ્લભ સ્વરૂપથી અને ઘરના ઠાકોરજીથી જે બહાર લઈ જાય એ બધા સંગ દોષ. પુષ્ટિ માર્ગી માટે વાત છે, દરેકે સાંભળીને કોઈ ખોટું લાગવાની જરૂર નથી, પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ અસરકારક ચેતવા જેવું છે. આ યુવાનોની વાતો બાવાએ કરીને બહુ મને ગમી. આ લોકો સેવા કરે છે કે નથી કરતા મેં પૂછ્યું નથી, કેટલા જપ કેટલા સર્વોત્તમ કરીને મેં પૂછ્યું નથી, પણ આ લોકોને એટલી ખબર છે કે આ ઘરમાં આ જે કરી રહ્યા છે એ વલ્લભની સેવા છે. આ લોકોના કામ થઈ ગયા. વિચાર કરો તમે, કેટલી ગજબની વાત છે. એટલે તો ભગવતીઓ ગાયું, ચતુરાઈ તાકી સાચી જો વલ્લભ સુવન કો સ્મરણ કરે. ચતુરાઈ તાકી સાચી જો વલ્લભ સુવન કો સ્મરણ કરે, सेवा करे कि न करे इन्हीं के चरण कमल अनुसारे. चतुर्विहारी जो कहे ऐसो सेवक मेरे हृदय ते कबहू न करे. सेवा करे कि न करे इन्हीं के चरण कमल अनुसारे. જે વલ્લભના વિઠ્ઠલના ચરણ કમલને અનુસરતો હોય એ કોઈ દિવસ સેવા વગર રહેતો જ ના હોય, સત્સંગ વગર રહેતો ન હોય. એને તો પોષણ મળતું હોય છે, પોષણ. એટલે હું અહીંયા ભાષણ પ્રવચન ઉપદેશ આપવા નથી આવ્યો, માત્ર પોષિત છું એટલે પોષણ આપવા બેઠો છું. જ્ઞાની નથી, કથાકાર નથી, પ્રોફેશનલ વક્તા નથી. આ તો ગોઠવાઈ ગયું એટલે તમારી સામે માઇક લઈને બેઠો છું. હું નથી કહેતો કે ફસાઈ પડ્યો છું, આનંદ છે મને, પરંતુ મારા સ્વભાવમાં આ નથી. મારા સ્વભાવમાં તો માત્ર ભક્તિ, પ્રેમ, દીનતા અને વૈષ્ણવ માટેનો પ્રેમ છલકાય છે. જેટલો રસ પીતા ગયા ને એટલો પ્યાસ વધતી ગઈ. પીવત મન ના અઘાય. આ રસ્તો સ્વભાવ છે. બીજા બધા બહુ થઈ ગયું, હવે આપતા નહીં, ઓહો બહુ થઈ ગયું. એ બહુ થઈ ગયું એ ભૌતિક અન્ન, ભૌતિક શરબત, ભૌતિક આઈસ્ક્રીમ છે. એટલે પણ પુષ્ટિમાર્ગીય ભગવત વાણીનો રસ એવો છે, રસ પીબત ભયતા. જેમ રસ પીતા જઈએ એમ દેહમાંથી ઉતરીને ધીરે ધીરે અંતઃકરણમાં આવી જાય, મનમાં આવી જાય. ચિત્ત અંતઃકરણ ચતુષ્ટય એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારે ભેગા થાય એને શાસ્ત્ર અંતઃકરણ ચતુષ્ટય કહે છે. આ વલ્લભની વાણી ક્યાં જાય છે? મનમાં. મન કેવું છે? કુમારિકા જેવું. કુમારિકા માટે વર્ગ તો પડે ને. મન એવો છે, આપણે શ્રીનાથજી સોંપીને વલ્લભે વર આપી દીધો છે. હવે કુમારિકા શેના રહ્યા? હવે તો વલ્લભ વર આપણને શ્રીનાથજી સોંપી દીધા છે. કુમારિકા જેવું. ચિત્ત કેવું છે? નિત્ય સિદ્ધા જેવું છે. અહંકાર કેવો છે? પુલિંદી જેવો છે. બુદ્ધિ કેવી છે? શ્રુતિ રૂપા જેવી છે, વેદની વાણી જેવી છે. આ ચારેયનું આપણા અંતઃકરણમાં વલ્લભની વાણી દ્વારા એવું રૂપાંતર થાય છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા જ વલ્લભમય બનીને આપણને સેવામાં, ભક્તિમાં તરબોળ કરી નાખે છે. આ લૌકિકના દુઃખો છે ને, તો વિચાર કરો, આપણને દુઃખ આવે, કસોટી આવે, ચેલેન્જ આવે, દરેકને, આપણે તમને બધાને આવે છે. આ જગતમાં જન્મ્યા, માના પેટે પૃથ્વી ઉપર જન્મ્યા, એના પૃથ્વીના ધર્મ તો લાગુ પડવાના જ છે. આવ્યો એને જવાનું છે, ભલે એના કોઈ બીજા પ્રકાર હોય, પણ આ તો નિત્ય નિયમ છે, સૃષ્ટિનો ક્રમ છે. તો કોને નથી આવતું? ઇતિહાસ પાણા જોઈ લો, ભાગવત જોઈ લો, વેદ જોઈ લો, દરેકની જીવનમાં કસોટી આવે છે. પણ કસોટી જીવનમાં આવે છે એટલો મતલબ શું? શેમાં આવે છે? જીવનમાં આવે છે. કસોટી સુખ ને દુઃખ આપણને, મને તમને આવે તો ખરું, ના પડી શકાય. ન કહી શકાય કે પુષ્ટિ માર્ગી છું કસોટી નહીં થાય, પુષ્ટિ માર્ગી છું દુઃખ નહીં આવે. આવે છે, પણ એ શેમાં આવે છે? જીવનમાં આવે છે. મને ને તમને દુઃખ સુખ આવે છે ચક્રની જેમ, એ જીવનમાં આવે છે. તો દુઃખ સુખ કરતા જીવન મોટું થયું કે નહીં? જીવન છે તો સુખ દુઃખ છે ને, તો દુઃખ સુખ કરતા જીવન મોટું થયું કે નહીં? એ જીવન જયારે આપણે શ્રીનાથજીને વલ્લભ દ્વારા સમર્પણ કર્યું તો ચિંતા છે નહીં. અમારું લોજિક જુઓ તમે. દુઃખ સુખ જીવનમાં આવે છે એટલે દુઃખ સુખ કરતા જીવન મોટું છે. એ જીવન આપણે વલ્લભને સમર્પિત શ્રીનાથજીને કર્યું છે. એક ગામમાં એક વૈષ્ણવ મને પ્રશ્ન કર્યો, જે હું જ્યારે માળા કરવા બેસું ને, સેવા કરવા બેસું ને, ત્યારે મારું ચિત્ત દોડે ચડી જાય છે. હું તમને કોઈને પૂછતો નથી હોતો, એની વાત કરું છું, આ નથી પૂછું, મારું ખરાબ દેખાય. તો મેં કીધું, બેન બહુ તમે સારો પ્રશ્ન કર્યો, તમે ઉદાર છો, સરળ છો, ક્યારમાં પૂછી બેઠા છો. આખી ડાયા માણસો મનમાં સમજે, રીબાય, પૂછે રહી. કેમ ના પૂછે? પકડાઈ જાવ તો, ખબર પડી જાય તો મારી દુકાન બંધ થઈ જાય. પાછી બધા મંડળો ખોલીને બેઠા હોય, સખીઓ મંડળ લઈને બેઠા હોય, ખબર પડી જાય તું તો પોતે હજી તો ઠેકાણું નથી, મને શું જ્ઞાન આપવા ચાલે.
શું થાય એટલા માટે કહેતા નથી કોઈ. પરંતુ મેં એને સમજાવી બેનને, બેન આ બધાને કોમન પ્રોબ્લેમ છે. આ જેમ ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડક, ચોમાસામાં વરસાદ, એ માનવ સ્વભાવ છે. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે કોઈ પતિ પત્ની જીવનના 40 વર્ષ દાંપત્ય જીવનને સુંદર રીતે વિશ્વાસપૂર્વક વિતાવી રહ્યા છે, અને કોઈ કારણસર 30મા વર્ષે પત્નીની તબિયતમાં માનસિક સ્વાસ્થ્ય કથળ્યું, ભૂલકણી થઈ ગઈ, વિઝ્યુઅલ માઇન્ડ થઈ ગયું, મંદમતી થઈ ગઈ, ચિત્તભ્રમ થઈ ગયો, તો પણ એનો ડાયો પતિ એનો ઉપચાર કરાવે, માવજત કરે, સેવા કરે. કારણ કે જીવનભર એને સાથ આપ્યો છે, એને બાળકોને મોટા કર્યા છે, એના ગ્રસ્તીને શૃંગારી છે, એના સુખ દુઃખમાં સાથી બની છે. તો રાખે કે ના રાખે? પત્ની ભલે ગાણી થઈ ગઈ હોય, ચિત્તનો ભ્રમ થઈ ગયો હોય, પણ ડાયો પતિ રાખે કે ના રાખે? બોલો, રાખે ને? તો આપણે ભલે ગમે તેવા રહ્યા, આપણો ધણી શ્રીનાથજી છે ને ડાયો. ચિત્તની ચિંતા નહીં કરવાની. ડ્રાઈવરના હાથમાં તો સ્ટેરિંગ હોય, સમજ્યા ને? એટલે આ શરીર છે ને કોઈ પણ રીતે ઠાકોરજીના સન્મુખ રાખવું, મન પણ એને સોંપી દેવું, બહુ ચિંતા નહીં કરવી. એટલે જેમ કહેવાય છે ને કે આજનો લાવો લીજીએ, કાલ કોડે દીટી છે. પછી કહે છે ને કે આજની ઘડી રળિયામણી. એટલે શું? આજની ઘડી એટલે આજનો પ્રસંગ નહીં, આ ઘડીમાં જીવવું. કાલે પેલા શ્રીનાથજીના શરણેમાં પેલા જે એલાઉન્સર હતા બોલતા હતા કે એક વસ્તુ છે, મળી ગઈ તો ક્ષણ, નહીં તો સદીઓ. તો આપણે સદીઓમાં ન જવું, આપણે તો ક્ષણને માણવી છે. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ. તો વૈષ્ણવજનો, આ ક્ષણમાં જીવવાનું છે. આ જિંદગી ક્ષણથી બને છે, કલાકોથી નહીં, વર્ષોથી નહીં. તો અત્યારે વર્તમાનમાં આપણે જ્યાં છીએ ત્યાં આપણે ક્ષણમાં રહીએ, એ આનંદમાં રહીએ, તો આપણને જીવનમાં આનંદ મળતો જાય, વધતો જાય. આપણે શું કરીએ? તો ભૂતકાળના સપના, ભૂતકાળના ખ્યાલમાં રહ્યા કરીએ, યા પછી ભવિષ્યમાં થશે એવું વિચાર્યા કરીએ, તો વર્તમાન જે જીવી રહ્યા છીએ એ જતું રહે છે. આપણી બધાની કહાણી આ થઈ ગઈ છે. યા તો ભૂતકાળે હું તો કેવી હતી રૂપાલીને, હવે જો બ્યુટી પાર્લર વાળાને રોજ બોલાવું છતાં ઠેકાણું પડતું નથી. હું કેવી મસ્ત લાગતી હતી, હવે રોજ કસરત કરવું છતાં હજી ક્યારે થશે? 15,000 તો ખર્ચ્યા મહિને, હવે કેટલા? હું કેવો મસ્ત લાગતો હતો, ઓહો હો, બિલકુલ એવો લાગતો હતો શશી કપૂર જેવો. અત્યારે તો કેવો થઈ ગયો, ઓહો, અમજદ ખાન થઈ ગયો. કઈ શું કરું હવે? હું આ બધા જૂના વિચાર કરીને વર્તમાનને બગાડીએ. નહીં, પેલો આમ કરશે ને પેલો મને આપશે ને પેલો મને બંગલા મને. અલે ભાઈ, આ બધું છોડો. આજનો લાવો લીજીએ, કાલ કોને દીધી. કર કો અમૃત છાણ કે કો કરે કાલ કી યાદ. અત્યારે જે વલ્લભ વરસી રહ્યા છે, અત્યારે જે આપણા હૃદયના દ્વાર ખુલી રહ્યા છે, એમાં ભરપૂર રસ માણી દો. અત્યારે જે માણ્યું ને એ જીવનભર યાદ રહેશે. કાલે હું કથા સાંભળીશ, કાલે હું કરીશ. અમારા ઘણા એવા મને નાનપણમાં મને મળ્યા છે, અમારા નામ નથી દેવું ગામનું ને વ્યક્તિનું. કંઈ કરવું પ્રોગ્રામ, પોર, સમજી ગયો ને? મારે પોર નથી કરવું. એક પોરની વાત આપણે ત્યાં આવે છે ને, આંબે આવ્યો મોર ને વાત કહીશું પોર છે ને, એનો મતલબ ખબર તમને? હવે તો આંબે મોર આવી ગયો, હવે તો કેરીઓ પાકે, હવે તો રસ લૂછવાનો, વાતો નહીં કરવાની. એટલે એમ કહે છે વાત પોર કરીશું. હવે તો રસ લાગી ગયો, કેરીઓ આવી ગઈ, કબ તક છુપેગી કેરી પત્તों की आड़ में, एक दिन तो आएगी बिकने बाजार में. તો વૈષ્ણવજનો, આપણે આપણા સ્વભાવને, સ્વભાવો વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. અહીંયા જમનાષ્ટકના અંતિમ કડીમાં કહે છે કે સ્વભાવનો વિજય. સ્વભાવનો વિજય એટલે પરિવર્તન નહીં. અરે પરિવર્તન તો ભગવતી દ્રષ્ટિ પડે તો થઈ જાય, વલ્લભ દ્રષ્ટિ પડે તો થઈ જાય. અધરામતનું રોજ ઠાકોરજીની મિશ્રી તમે ઠાકોરજીને ભોગ કરો. ઘરના બાળકો, પતિઓ, તમારા પતિદેવ, કુટુંબી બહાર હોય તો મિશ્રી કણકો આપવો હોય ને તો સ્વભાવ બદલાઈ જશે. એમાં યમુનાજીને આટલો શ્રમ ના અપાય. સ્વભાવો વિજ્યોત ભવે વદતિ વલ્લભ શ્રી. મતલબ છે કે જે બીજ, જે સ્વરૂપ, જે આકાર લેવા પ્રટ્યું છે, આંબાનું હોય કે જાંબુનું હોય, એ બીજ અંકુરિત થાયને પોતાના મૂળ વૃક્ષાકાર સ્વરૂપને પ્રાપ્ત કરે તો એનો વિજય કહેવાય. આપણે લીલામાંથી આવ્યા જે સ્વરૂપ માટે, જે સ્વરૂપની સેવા કરવા માટે, જે વર્ણ માટે આપણે આવ્યા છીએ, એ સ્વરૂપ ભૂતલ ઉપર આપણું થાય એવો વલ્લભનો મનોરથ છે. વલ્લભના મનોરથમાં આપણે ભળી જવું જોઈએ. અમે કોઈ મનોરથ કરીએ, તમે કેવા સાથ આપો છો? પરિક્રમામાં જવું હોય, બ્રજમાં જવું હોય, ચંપારણ જવું હોય,
ચાર ધામ જવું હોય, નથી સાથ આપતા? તો અમને સાથ આપવા તમે તત્પર બન્યા છો, તો વલ્લભને સાથ કેમ નથી આપતા? હું વલ્લભને સાથ આપવાની વાત કરું. મારો સેવક હોય, મારો પ્રેમી હોય, મને પ્રેમથી ચાહતો હોય, છતાં પણ હું એને શું કહું? ભાઈ તારો મારો સંબંધ સાચો, પણ મારા કરતાં વધારે પ્રેમ તું વલ્લભને કરજે. આ જીવનો ભરોસો નહીં. આ તમને સારા લાગીએ છે, કાલ કદાચ કોઈ કારણે ખરાબી લાગી, હે તો તું વલ્લભને પ્રેમ કરજે. એ મને મારા કરતાં પણ જે વલ્લભને પ્રેમ કરે એ મને બહુ ગમે. સાચું કહું, દિલની વાત કરું. કારણ કે વલ્લભને જે પ્રેમ કરે છે સાચો મારો એ જ છે. કારણ કે મને પ્રેમ કરવામાં કદાચ કોઈ મારી વાણી ગમી જાય, મારી કોઈ સ્ટાઇલ તમને ગમી જાય, મારો સ્વભાવ ગમી જાય, કોઈ વસ્તુ મારી ન પણ ગમે, ઘણું બધું થઈ શકે છે. વલ્લભને પ્રેમ કરશો ને તો વલ્લભ કુલે ગમશે અને વૈષ્ણવે ગમશે. એટલે વૈષ્ણવજનો ઘણીવાર એવા પ્રસંગો બને છે કે સેવા કરતી વખતે પણ આપણે જે સાવધાની આપણા ઠાકોરજીના શૃંગારની રાખીએ છીએ. કાલે પેલા બહુ સુંદર મજૂદાર ભાઈએ કહ્યું કે જે શૃંગાર આપણે ઠાકોરજીના કરીએ છીએ ને તો સૌંદર્ય ઠાકોરજીનું વધે એમ ન માનતા, આપણું પોતાનું બી સૌંદર્ય વધે છે. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે છે. કલાપી કહ્યો છે કે નહીં? તમે કોઈ સુંદર વસ્તુને ચાહત કરો, ચાહવાથી ન બને. તમારા હૃદયમાં સૌંદર્ય પ્રગટ કરો, તમારા દેહમાં સૌંદર્ય પ્રગટ કરો, તમારા અંતરકરમાં સૌંદર્ય પ્રગટ, તો સૌંદર્ય સામેથી આવશે, સામેથી આવશે. તો એ સૌંદર્ય પ્રગટ થયું નથી ને ઉતાવળ કરીએ છીએ, એટલે ટાઈમિંગમાં ફ્રિકવન્સીમાં ફરક પડી જાય. દર્શકજનો, મારે આજ કહેવું છે કે આ 3 દિવસોમાં હું તમારો સૌનો ઋણી છું, આભારી છું, આશીર્વાદમાં આપું છું કે તમારા નિમિત્તે વલ્લભ મારા હૃદયમાં બિરાજીને આટલું કહી શકાય. તમારા નિમિત્તે શ્રી વલ્લભે મને અવસર આપ્યો કે મારી વાણીમાં શ્રી વલ્લભ પધારીને કંઈ ને કંઈ તમારા નિમિત્તે પ્રગટ કરાય. આ બાળકો ઉપર વલ્લભની કૃપા છે કે આ નિમિત્ત થયું, ખરેખર થયું. એટલે વૈષ્ણવજનો, ખરેખર કોઈ આયોજન, કથા, પ્રવચન, સપ્તાહ અમારો પોતાનો નથી વિષય, નથી મારો રસ. પણ હા, અહીંયા કંઈ કહેવાયું નથી, નિશ્ચિત કહું છું, અહીંયા મેં કંઈ નથી કહ્યું. પણ જો તમારે જીવનભર લાભ લેવો જ હોય તો તમને આહ્વાન કરું છું, તમે વલ્લભધામમાં આવો, સત્સંગમાં આવો, પ્રશ્ન પૂછો, એકાદશી આવો, રવિવારે આવો, અરે નિત્ય આવો. તમને કોણ રોકે છે? લાલા આયોગ નિત્ય આયોગ કર તો છે સબ રાજી, તો છે સબ રાજી. એટલે હું તમને કહું છું, તમે આવો મારે ત્યાં, આવો વલ્લભને ત્યાં, વલ્લભના ધામમાં આવો. જુઓ, કોઈ સ્થાનમાં હવેલીમાં જઈએ ને, સેન થાય એટલે પેલો મુખ્યો, ભીતરીઓ, તસ્તીઓ જે હોય નીકળો બહાર, સેન થઈ ગયા, આવે શું? પણ વલ્લભધામમાં છે ને, હું 9 વાગે સેન કરું ને, વલ્લભનો સેન છે, કોઈ મને કહેનાર નથી. સમજ્યા? તમે યાદ રાખજો. તમે રાતના 11 વાગે આવો ને તો વલ્લભધામ તમારા માટે ખુલ્લું છે. હા, કોઈનો પ્રસાદ બાકી રહી ગયો મંદિરમાં પેલા મુખ્યાજી ખોલી આપે, અલગ વાત છે. પણ મારે તો તમને આપવાનું બાકી રહી ગયું છે. એ શું આપવાનું છે? શ્રી વલ્લભે તમારા સ્વરૂપનું ભાન તમને આપવા માટે આપેલું દાન એ મારા માટે પાસે છે. અમે તો આંગળિયા સર્વિસ જેવા છીએ. આંગળિયા કોઈનો માલ કોઈને પહોંચાડે. આંગળિયાનું પોતાનું મહત્વ એટલું જ કે તમારી વસ્તુ તમને આપે છે. અમારું એટલું જ મહત્વ કે તમારા માટે વલ્લભે અમને કંઈ આપ્યું છે અને અમને અવસર આપો કે તમારા સુધી પહોંચાડી શકીએ. આ જ જીવનનો છે. જ્યારે સુબોધીમાં એક પ્રસંગ આવે છે કે ગોકુલથી અક્રૂરજી સાથે જ્યારે ઠાકોરજી મથુરા પધાર્યા તો પેલો ધોબી હતો, એ તો બહુ દુષ્ટ હતો, ધોબી પછાડ લગાડી. ધોબી તો ધોવાનું કામ કરે, સ્વભાવ એવો થઈ ગયેલો, ધોબી પછાડ લગાડી ભગવાને. પણ દરજી જોડવાનું કામ કરે, કડીનું કામ કરે. એટલે દરજીને જોઈને પ્રભુ પ્રસન્ન થઈ ગયા. તો મહાપ્રભુજી સુબોધીમાં સમજાવે છે કે દરજીને રોકીને પૂછ્યું કે તું ક્યાં લઈ જા રહ્યો હોય? તો રાજા કંસ માટે સુંદર મજાનો ડગલો કોટ હતો, સુંદર મજાનો. એ કોટ જોઈને ઠાકોરજી કહ્યું કે લાવ. તો એ કોટ ઠાકોરજી પોતે સ્વયં ધારણ કરી. તું તાર દરજીને દુઃખ થાય છે. તો મહાપ્રભુજી કહે છે તમે જાણો છો, આ સુખદેવજી કહેતા નથી હો, વ્યાસજીને ખબર નથી, મહાપ્રભુજીને ખબર છે દરજીના હૃદયની વાત. એ ગોપીજનોની હૃદયની ખબર હોય દરજી તો શું વાત છે? તો ત્યાં મહાપ્રભુજી કહે છે કે દરજીને દુઃખ શું થાય છે? ઠાકોરજીએ રાજાના કપડાં પહેરી લીધા એનું નહીં, પણ કપડાં સીવ્યા પછી એની ફિટિંગ કેવી થઈ છે પહેરાવીને જોવું એ કામ દરજીનું છે. જો ઠાકોરજી પોતે વસ્ત્રો ને ડગલો અને કોટ પોતે પહેરશે તો એટલી દરજીની સેવા છૂટી રહી છે, એનું એને દુઃખ થાય છે કે ભગવાન તમે બધું કરશો, હું શું કરીશ? તો હું તમને એ જ કહું છું કે મને મારી સેવા આપો, વૈષ્ણવના હૃદય સુધી પહોંચવાની, વૈષ્ણવના સ્વરૂપનું ભાન કરાવવાની,
વૈષ્ણવોને ભક્તિ રસથી તળબોળ કરવાની આ સેવા અમારી વલ્લભ કુલની છે, એ તમે આપતા રહો અમને. આ કંઈ જોઈતું નથી અમારે. પ્રભુનું આપેલું ઘણું બધું છે. કારણ છે કે તમે બધા અમારા છો. અમારા ભગવતીઓ ગાયું છે, ગોપીન કે મનમે મન દીજે. અત્યારે લોકો તનમે ને ધનમે મન દે છે. અમે તો હંમેશા મનમાં જ મન આપે. તો વૈષ્ણવજનો, હા, એટલા માટે પૂછું છું કે મહાપ્રભુજીની શોભાયાત્રામાં આપણે વલ્લભધામ સુધી પહોંચવું છે, તો હું એ રીતે પ્રસંગ આગળ લઈ રહ્યો છું કે હું બહુ ઉત્સાહમાં છું, કેવા તત્પર બન્યો છું. તો અહીંયા એક હરિયાજીનો પ્રસંગ મને યાદ આવે છે કે હરિયાજી બહુ નાના હતા, અમારા અનુભાવા જેટલા. આ અનુભાવાના સ્વભાવ જેવા જ. એ મને બોલકનો બહુ છે, પૂછે છે કેમ છો તમે તરત જ. તો હરિયાજીના પિતૃચરણ ત્યાં વિઠ્ઠલનાથજીના મંદિરમાં નાથદ્વારામાં બિરાજેલા, અને બાજુના સ્થળમાંથી કંઈક વૈષ્ણવોએ મંદરોથ રાખ્યો હશે. એ વિનંતી કરવા આવ્યા કલ્યાણરાયજીને, અને કલ્યાણરાયજીને વિનંતી કરી કૃપાના કલ એક મંદરોથ રખ્યો है वैष्णवों ने, आप सो निवेदन है कि आप वहाँ मंदरोथ में पधारो. એટલામાં નાનકડા 5, 6, 7 વર્ષના હરિરાયજી વૈષ્ણવનો હાથ પકડ, અરે વૈષ્ણવરાજ મોકું નહીં બોલાવોગે. હવે નાનકડો બાળક હાથ પકડીને એમ કે મોકું નહીં બોલાવોગે, તો વૈષ્ણવ તો ગદગદ થઈ ગયો. હા જે આપકો પધરાવે આયો હું, આપ પધાર્યો. આ વાત થઈ ગઈ. હરિરાયજીને તો વૈષ્ણવને મળવામાં, સત્સંગ કરવામાં બહુ જ આરતી. તો બીજા દિવસે જ્યારે સમય હરિરાયજી જાણી લીધો ક્યાં છે, કેટલા વાગે છે, શું છે, તો સવારે વહેલા કોઈને બી કીધા વગર ત્યાં મંદરોથ થતો ત્યાં પધારી ગયા. આ બાજુ મંગળા થઈ, શૃંગાર થયા, ગ્વાલ થયા, રાજભોગ આરતી થઈ ગઈ, અણોસર થવા આવ્યા. અહીંયા રસોઈ ઘરમાં તૈયારીની ખબર આવી, ચલો ભોજન મેં પધારો. મુખ્યાજી બાલભોગિયાજી ખબર કરવા આવ્યા. તો સૌથી પહેલાં અમારા રીત છે કે નાના બાળકોને ભોજન પહેલાં કરાવીએ. તો તરત કહ્યું કે બાબા કો બોલા લાવો. તો હરિરાયજી ક્યાંય મળે નહીં. બેઠકમાં, જરાનામાં, તિવારીમાં, ગૌશાળામાં, ડોડીમાં, કચેરીમાં, અગાસી ઉપર. તો બધા વિચાર કરે હરિરાયજી ક્યાં પધાર્યા, ક્યાં પધાર્યા, ક્યાં પધાર્યા. તો એટલામાં કોઈ કામથી એ મંદરોથમાંથી એક વૈષ્ણવ નાદોરા આવ્યો ને એને થયું ચલો હરિરાયજી તો ત્યાં બિરાજે છે, કલ્યાણરાયજીએ હરિરાયજીને પધરાવ્યા છે, दंडवत करतो जाऊं. तो दंडवत કરીને કહ્યું जे आप चिंतित क्यों हैं? तो कि अरे वैष्णव राजभोग हो गए, 2 घंटा हो गए, लालन मिल नहीं रहे हैं, सब भोजन करे बिना चिंतित हैं, बैठे हैं सब कि बाबा कहाँ पधारे. अरे ये आपने तो भेजे उनको, वो तो वैष्णव के मत में विराज रहे हैं वहाँ. अरे कल्याण जी तो चलो बाबा सुरक्षित